નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. ગુજરાતમાં દારૂબંધીના તાફા વચ્ચે બનાસકાંઠામાં ફરી દારૂની હેરાફેરીના આક્ષેપોથી ખળભળાટ. છાપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોડી રાત્રે બ્લેક કાચવાળી અંદાજે 45 જેટલી ફોર્ચ્યુનર ગાડીઓનો કાફલો હાઈવે ઉપરથી પસાર થયો હોવાના વિડીયો વાયરલ. સામાજિક કાર્યકર સંજયસિંહ રાજપૂતે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કરી કર્યો મોટો ખુલાસો. ગાડીઓમાં દારૂની ખેપ ભરાતી હતી હોવાના ગંભીર આક્ષેપ. ઘટના સ્થળે પોલીસ હાજર હોવા છતાં કાર્યવાહી ન કરાઈ હોવાના આરોપ. જો એક ગાડી પણ રોકી તપાસ કરાઈ હોત તો હકીકત બહાર આવી જાત. પોલીસ સામે હવે અનેક સવાલો. કાર્યવાહી કેમ ન થઈ? વાયરલ વિડીયોથી જિલ્લામાં રાજકીય અને સામાજિક માહોલ ગરમાયો. મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા આવી સામે. નેશનલ હાઈવે કરંટ 58 છાપી પીલુચા હાઈવે બનાસકાંઠા. સૌથી પહેલા સચોટ સમાચાર માટે 24 ન્યૂઝ નેટવર્કને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. આ જો દારૂની ગાડીઓ આ સાપી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પસાર થઈ છે. રાતના લગભગ 12:43 થઈ છે. બરાબર, આ પોલીસનું કામ છે. હવે કઈ લાઈનની ગાડીઓ છે એ કાલે જોઈએ છીએ, બધું આગળ કરીએ છીએ. સાપી પોલીસ સ્ટેશનના ESI જમાદાર આયા છે, એમના નજરે ગાડી જોઈ શકો પણ હાથમાં આવી નથી. આ લાઈન હું ચાલવા નહીં દઉં. કોઈ પણ મોટો બુટલેગર હશે, હું કોઈથી ડરતો નથી, એટલું સમજી લેજો. હું 10 લાખ બગાડવા તો બગાડી દઈશ, પણ આજે મને જે ગાડી બપોરે નડી છે આ જોઈ બંધ કરાવીને જપીશ. હું ખાસ જિલ્લા SP સાહેબને વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમથી. આપ સાહેબ શ્રી એવું સૂચન આપો કે બેરીકેડ આડા કરી શકો છે અને ગાડીઓ પકડી શકો છે. પોલીસ, નાની પોલીસ 2-3 જણાથી ગાડી પકડાય ના. અત્યારે ગાડી નીકળી, ગાડી આવી પણ ગાડી ઉભી ના રહી. હવે ગાડી દોડીને કેટલી ને. અને વડગામ વિધાનસભાના આવા બીજા બહાદુર સાથીઓને અપીલ પણ કરું છું કે જ્યાં પણ તમે આવો પર્દાફાશ કરી શકો ચોક્કસ કરો, કેમેરાને કેદ કરો, સોશિયલ મીડિયામાં વાયરલ કરો અને મારા સુધી માહિતી પહોંચાડો. સાથે મળીને આપણે દૂષણની સામે લડીશું. મિત્રો, મારી વિધાનસભા વડગામના પીલુચા ગામ પાસેથી મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ લગભગ કથિત રીતે 45 જેટલી ગાડીઓનો કાફલો નીકળ્યો અને કહેવાય છે કે બધી જ ગાડીઓમાં દારૂ ભરેલો હતો. સંજયસિંહ રાજપૂત નામના કોંગ્રેસ પરિવારના મારા ટીમના સાથીએ એક જડબે સલાક સ્ટિંગ ઓપરેશન કરી બધી જ દારૂ ભરીને જઈ રહેલી આ કથિત ગાડીઓનો કાફલો કેમેરામાં કેદ કર્યો અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટર, IG પરીક્ષિતા રાઠોડ અને DGP ત્રણેયને મેં જાણ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ જાણ કરી છે. આશાને અપેક્ષા રાખું છું કે બનાસકાંઠા જિલ્લા તંત્ર એ તાબડતોબ આમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન શરૂ કરે. જે પણ અધિકારીઓની ફરજ બેદરકારી આમ આવતી હોય એમને ન કેવળ સસ્પેન્ડ કરવામાં આવે, એમની સામે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવે અને સંજયસિંહ રાજપૂત જેમણે આખો પર્દાફાશ કર્યો એમને પ્રોટેક્શન આપવામાં આવે. મારું નામ સંજયસિંહ રાજપૂત, હું ડાલવાણા ગામનો રહેવાસી છું. હવે કાલે બપોરે એવી ઘટના બની કે ફોર્ચ્યુનર ગાડી મારી ગાડી આગળ આવી ઊભી રહી તો મેં એને રોકવાનો પ્રયત્ન કરતા મને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કરેલ. મેં પીછો કરતા અંદર દારૂ દેખાઈ આવેલ. મેં તાત્કાલિક સાપી પોલીસ સ્ટેશન કંટ્રોલમાં જાણ કરી. પછી સાપી પોલીસ સ્ટેશનથી ફોન આવેલ. મેં કહ્યું કે આવી રીતે આમ છે તો મને કોઈ સરખો પ્રત્યુત્તર ના મળ્યો. પછી રાત્રે હું પીલુચા ચોકડી આવું છું મારી પર્સનલ ગાડી લઈ, તો ત્યાં લોકો ડરેલા હોય છે. હવે લોકોને પૂછું શું થયું, એટલે કે ભાઈ લાઈનની ગાડી છે, આ લોકોને મારી નાખશે એટલી સ્પીડમાં ગાડીઓ હતી અને રોડ જાણો મોતનો આંકડો બની ગયો હોય એવી રીતે ગાડીઓ જતી હતી. મેં તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરી તો ત્યાંથી PCR અડધો કલાકે આવે છે. એક ઇન્ચાર્જ અધિકારી હોય છે, મેં એમને રજૂઆત કરી કે આ ગાડીઓ બધી દારૂની છે એવો મારો આક્ષેપ છે, તો એને ઊભી રખાઈને ચેક કરો. તો એમને ઊભી રખાવા જતાં ફૂલ સ્પીડે હંકારી મૂકેલ. એનો પીછો પણ કરવાની તરક્કી ના લીધેલ. મેં પરાણે કહ્યું, સાહેબ તમે ગાડીમાં બેસો, હું તમારી સાથે છું, તમને કંઈ નહીં થાય. તો તેમ છતાં વારંવાર કહેવાથી એમને પીછો કર્યો. અડધે જઈ અને ગાડી રિટર્ન લઈ અહીંયા ચોકડી ઉપર આવી ગયા. પછી એવું કહેવા લાગેલ કે ભાઈ અમારા PICની વર્દી મળેલ છે, અમે અહીંયા રોકાઈ નહીં શકીએ. તો કીધું સાહેબ મેં વર્દી આપેલ છે કંટ્રોલમાંથી, તો આપ અહીંયા કેમ ના રોકાઈ શકો? આટલી બધી ગાડીઓ જોઈ છે, કેમ તમે તલાશી નથી લેતા? જો દારૂની ના હોય તો તમે તલાશી લો. અત્યારે રાત્રે કોઈ જાન તો જતી ના હોય આટલી બધી મોટી સંખ્યામાં ફોર્ચ્યુનર ગાડીઓની. કેસ હતો ત્યાંથી નીકળી ગયેલ કે અમારા ગાડીમાં ડીઝલ નથી. પછી મેં ફરીથી કંટ્રોલમાં જાણ કરી
તો પીએસઓ સાહેબનો ફોન આવેલ સાપી પોલીસ સ્ટેશનથી કે ભાઈ મેં વર્ધી આપેલી છે પીલુચા જ રહેવાનું છે એમને. ફરીથી પાછી ગાડી આવે છે, ફરીથી મને ચોખ્ખું સ્પષ્ટપણે કહી દે છે કે આ લાઇનની ગાડી છે, અમે નહીં પકડી શકીએ. તો કીધું નહીં પકડી શકો, આવું થોડું ચાલે. કીધું દારૂની હોય, મારો આક્ષેપ છે દારૂ છે, તો તમે કેમ ના પકડી શકો? પણ સામેથી એમને વારંવાર કોલ આવી જતા હતા કે તમારે ત્યાં વર્ધી લેવાની નથી. એટલે કોલ કોના આવતા હતા, કોણ ના પાડતું હતું, પોલીસને કોણ રોકે છે સાપી પોલીસ સ્ટેશનને આ ગાડીઓને ઊભી રખાવતા? કે આ સત્ય બહાર આવવું જોઈએ. જો આગામી સમયમાં આ લાઇનની ગાડીઓ અને આ ગાડીઓનું જો નિરાકરણ નહીં આવે તો હું એસપી કચેરી ધરણા ઉપર બેસીશ. અને વારંવાર હું હજુ સુધી જવાબદારીપૂર્વક કહું છું, વારંવાર એમને કોલ આવતા હતા કે એક પણ ગાડી પકડવાની નથી. એટલે એના ઉપરથી સ્પષ્ટપણે લાગે છે કે આ લાઇનની હપ્તારાજની ગાડી છે અને ફૂલ દારૂ ભરેલી 100% છે. અહીંયા સીસીટીવી ફૂટેજ ચેક કરી શકો છો, મેં મારા મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કર્યો છે એ પણ ચેક કરી શકો છો. બધા પુરાવા છે. તો પોલીસના આનાથી વધુ પુરાવા કયા જોવું છે? અને શું સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસીના કેમ આ ગાડીઓ પકડવામાં રસ નથી? તાત્કાલિક આની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જો નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં હું આત્મવિલોપન કરવા માટે તૈયાર છું. લોકો માટે મરવું છે તો લોકો માટે મરવું છે, ડરવાનું બિલકુલ નથી. આ ગાંધીનું ગુજરાત છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જો સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસી ના સંભાળી શકતા હોય તો આપ સાહેબ શ્રી જાહેરમાં કહી દો કે અમે આ દારૂની ગાડીઓ નહીં પકડીએ તો અમે અમારી રીતે પકડવા માટે તૈયાર છીએ અને મરવું પડે તો મરવા માટે પણ તૈયાર છીએ.